નમસ્કાર ગુજરાતી મિત્રો, તમામ ખેડૂત મિત્રો, ગુજરાતને રીતસરનું ધમરોળી નાખ્યું છે. ગુજરાતની દશા તમને હમણાં બતાવું છું. 22 ઇંચ એક જ જિલ્લાની અંદર વરસાદ પડી ગયો છે. પૂર આવી ગયું છે. રેસ્ક્યુ ટીમને મોકલીને રેસ્ક્યુ ટીમે 29 લોકોનો જીવ બચાવ્યો છે. હાલ સરકાર પણ એક્શન મોડની અંદર આવી ગઈ છે. હજી ક્યાં આગાહી છે? રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ, ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 29 લોકોનો જીવ બચાવવામાં આવ્યો છે. છ સિસ્ટમ ગુજરાતમાં સક્રિય થઈ ગઈ એટલે ધબધબાટી બોલાવી રહી છે. અને હજી મિત્રો ભારતના હવામાન વિભાગે પૂર આવવાની આગાહી કરી છે. જ્યાં તમને મિત્રો આ લાલ ટપકા દેખાય છે, બધી જગ્યાએ 5 તારીખે આવતીકાલ સુધીમાં પૂર આવે એવી ચેતવણી આપી દેવામાં આવી છે. આ ગુજરાતનો ભારતીય હવામાન વિભાગે મેપ જાહેર કર્યો છે. મેપ તમામ મિત્રોને હમણાં બતાવું છું. 22 ઇંચ વરસાદ ખાબકી ગયો છે, એના લાઈવ ડેટા પણ બતાવું છું. સાથે મિત્રો તમામ ખેડૂત મિત્રો માટે એક અગત્યના અને સૌથી મોટા સમાચાર ગુજરાત સરકારે આપી દીધા છે. ખેડૂતોની માંગ પૂરી કરવામાં આવી છે. જ્યાં મિત્રો ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે વીજ થાંભલાને લઈને સૌથી મોટો ઐતિહાસિક નિર્ણય કરી નાખ્યો છે. શું નિર્ણય કર્યો છે? આજના વિડીયોમાં એક સમાચાર આપવાના છે. તમામ ગુજરાતી મિત્રોએ તો જોવાનો, પણ ખેડૂત મિત્રો માટે પણ આજનો આ વિડીયો ખૂબ કામનો છે. ખૂબ અગત્યના ખુશખબરી ભર્યા સમાચાર આવ્યા છે. તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે 4 તારીખને શનિવાર છે. ગુજરાત સરકારે ખેડૂતોની માંગ સ્વીકારી હોય એવા મોટા સમાચાર. ખેડૂતો માટે વીજળી થાંભલાને લઈને વળતરમાં વધારો કરી નાખ્યો છે. મોટા સમાચાર આપવાના છે, થોડાક અગત્યના અને ડિટેલમાં છે, એટલે તમને પછી બતાવું. એ પહેલા મિત્રો આપણે જે 22 ઇંચ વરસાદ ખાબકી ગયો છે, ગુજરાતને રીતસર ધોઈ નાખ્યું છે, ધમરોળી નાખ્યું છે. જોરદાર બેટિંગ, પૂર આવી ગયું છે. મિત્રો એક જ જિલ્લાની અંદર 22 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડી ગયો છે. ખાલી માંગરોળ તાલુકામાં જ ગઈકાલે 22 ઇંચ વરસાદ ખાબક્યો છે. આજના સૌથી લેટેસ્ટ અને સૌથી મોટા સમાચાર રહેવાના છે. ગઈકાલે પણ જુનાગઢ માંગરોળની અંદર સૌથી વધુ 13 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ત્યાર પછી ગીર સોમનાથના સૂત્રાપાડાની અંદર પણ 13 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે આજે ફરીવાર જુનાગઢ માંગરોળની અંદર 22 ઇંચ વરસાદ. ગઈકાલે 13 ઇંચ વરસાદ, આજે 22 ઇંચ વરસાદ. એટલે માંગરોળને તો રીતસરનું ધોઈ નાખ્યું છે. ત્યાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. હાલ મિત્રો 29 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ જુનાગઢ જિલ્લાની અંદર મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી નાખ્યું છે. અને આ એક જ જિલ્લાના અનેક તાલુકાઓની અંદર, જેમાં માંગરોળની વાત કરો, માણાવદરની વાત કરો, કેશોદની વાત કરો, આ બધા જિલ્લાને ધોઈ નાખ્યા છે. જ્યાં મિત્રો જુનાગઢ જિલ્લાની અંદર ભારે જળબંબાકાર પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. નદીઓની અંદર ભારે પૂર આવતા 22 ગામોની અંદર પાણી ઘસી આવ્યું અને સંપર્ક વિહોણા બન્યા છે. હાલ મિત્રો આપણા ગુજરાત સરકારની જે ટીમ છે એ તંત્રને મોકલી દીધી છે. અને 29 લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે. તો 29 લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ સૌથી મોટા સમાચાર. જુનાગઢ જિલ્લાની અંદર અત્યારે સૌથી વધુ વરસાદ પડી રહ્યો છે. આપણે મિત્રો જે ડેટા ગુજરાત સરકારે જાહેર કર્યો છે એ ડેટા જ તમને લાઈવ બતાવી દઉં. આજે છે 4/7/2026 અને શનિવાર, અને 24 કાલે એટલે કે છેલ્લા 24 કલાકમાં એટલે કે 3 તારીખે ક્યાં વરસાદ પડી ગયો. તો સૌથી પહેલા નંબરે તમે જોઈ શકો છો જુનાગઢના માંગરોળની અંદર 22.24 ઇંચ વરસાદ પડી ગયો. સૌથી વધુ વરસાદ અત્યાર સુધીનો પડ્યો છે. એકે તાલુકામાં એટલો બધો વરસાદ હાલ આ ચોમાસા દરમિયાન પડ્યો નથી. સૌથી મોટા આજના સમાચાર રીતસરના રહેવાના છે. માંગરોળમાં ગઈકાલે પણ 13 ઇંચ વરસાદ પડ્યો હતો અને આજે 22 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડ્યો છે. એવી જ રીતના જૂનાગઢના માળિયા હાટીનામાં
14 ઇંચ વરસાદ પડ્યો છે। ડાંગના વઘઈની અંદર 13.43 ઇંચ વરસાદ પડ્યો છે। ડાંગના સુબીરમાં 13.23 ઇંચ વરસાદ, સુરતના અંબિકામાં 13.19 ઇંચ વરસાદ, ફરી પાછું જૂનાગઢના કેશોદની અંદર 12.80, જૂનાગઢનું મેંદરડાની અંદર 12.56 ઇંચ। આવી રીતના જૂનાગઢના અનેક તાલુકામાં ગઈકાલે ધબધબાટી બોલાવી દીધી છે। આ સાથે દક્ષિણ ગુજરાતના ડાંગ અને સુરતમાં પણ ખૂબ સારો વરસાદ ગઈકાલે પડી ગયો। આજના આ લેટેસ્ટ સમાચાર રહેવાના છે। ત્યાર પછી 10 ઇંચથી ઓછા વરસાદની વાત કરીએ તો નવસારી, તાપી, ગીર સોમનાથ, વલસાડ, રાજકોટ આ બધા વિસ્તારની અંદર પણ ગઈકાલે ખૂબ સારો વરસાદ પડી ગયો છે। હવામાન વિભાગે હજી હાઈ એલર્ટ આપ્યું છે। એમાં મિત્રો આપણે ભારતનો આ હવામાન વિભાગનો ડેટા જણાવી દઉં। આ લાલ કલર મિત્રો જ્યાં તમને દેખાય છે, હું તમને એને ડાર્ક સ્વરૂપે બતાવી દઉં છું। એક અહીંયા લાલ કલર છે અને એક અહીંયા લાલ કલર છે। લાલ કલર જ્યાં બતાવે છે ત્યાં ભારે પૂર આવશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે। જ્યાં મિત્રો અહીંયા લખેલું પણ છે કે 24 કલાક આઉટલુક ફોર ફ્લેશ ફ્લડ રિસ્ક, એનો મતલબ છે કે 24 કલાકની આગાહી દરમિયાન ભારે પૂર આવી શકે છે। જ્યાં તમને લાલ કલર બતાવે છે એમાં સૌથી પહેલાં તો આપણે વાત કરીએ કોંકણ અને ગોવાનો જે તટીય વિસ્તાર છે, જેમાં નોર્થ ગોવા આવી જાય, સાઉથ ગોવા આવી જાય, મુંબઈ સિટી આવી જાય, રાયગઢ આવી જાય, રત્નાગીરી આવી જાય, આ બધો વિસ્તાર, એ વિસ્તાર કયો છે મિત્રો બતાવી દઉં છું। અહીંયા તમે જોઈ શકો છો આ છે કોંકણ અને ગોવાનો આ તટ। આ વિસ્તારમાં જે લાલ કલર બતાવી છે મુંબઈ સિટી આવી જશે, ગોવા આવી જશે, આ બધા વિસ્તારની અંદર પૂર આવી જાય એવી શક્યતા દર્શાવવામાં આવી છે। ત્યાર પછી ગુજરાત રિજિયનમાં કયા કયા વિસ્તાર આવશે? દાદરા નગર હવેલી આવી જશે, દમણ આવી જશે, અરવલ્લી આવી જશે, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, ખેડા, નવસારી, પંચમહાલ, સુરત, વડોદરા અને બાકીના જિલ્લાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। એ લાલ ટપકાની વાત કરું તો આ જે આખો વિસ્તરેલો છે આ વિસ્તારની વાત કરવામાં આવી રહી છે, જેમાં મિત્રો આ ભરૂચ બાજુનો આખો વિસ્તાર આવી જશે, અરવલ્લી બાજુનો, દાહોદ, છોટાઉદેપુર, આ બધા વિસ્તારોની અંદર, વડોદરા, આ બધા વિસ્તારોની અંદર 5 તારીખ સુધીમાં 24 કલાકની અંદર એટલે કે 5 તારીખ સુધીમાં પૂર આવે એવો વરસાદ ખાબકી શકે છે। અને એનો ડેટા આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી પણ તમામ મિત્રોને બતાવી દઉં। તો આ રહ્યો 5 તારીખનો એટલે કે આવતીકાલનો ડેટા, જેમાં આ આખો તટ તમે જોઈ શકો છો, મુંબઈ, ગોવા, આખો કોંકણ તટમાં તમને લાલ કલર દેખાતો હશે। ઝૂમ કરીને મિત્રો બતાવી દઉં છું। આ આખા તટની અંદર આવતીકાલે ધબધબાટી બોલાવવાની છે। મુંબઈ આવી જશે, આપણું સુરત આવી જશે, વલસાડ આવી જશે, તાપીનો વિસ્તાર આવી જશે। ત્યાર પછી ઉપરની બાજુ આપણે જોઈએ તો અરવલ્લી બાજુનો વિસ્તાર, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, આ બધા વિસ્તારમાં આવતીકાલે ધબધબાટી બોલાવશે। હવામાન વિભાગે તો ત્યાં સુધી કીધું છે કે આ બધા વિસ્તારમાં પૂર આવી જાય એવો વરસાદ પણ ખાબકી શકે એમ છે। આ હવામાન વિભાગની આવતીકાલની અપડેટ છે મિત્રો। આવતીકાલ 5 તારીખ સુધીમાં આ બધા વિસ્તારોને આવરી લેશે। ગુજરાત સરકારનો આપણો ડેટા જે મેપ જાહેર કર્યો છે એ મેપ તમામ મિત્રોને બતાવી દઉં। આજે છે 4 તારીખને શનિવાર અને આજે 4 તારીખે હેવી રેનફોલ ક્યાં ક્યાં થવાનું છે એનો ડેટા ગુજરાત સરકારે આ જાહેર કર્યો છે, જેમાં ભાવનગરની અંદર આજે રેડ એલર્ટ આપ્યું છે। ખૂબ અતિ ભારેથી ભારે વરસાદ થવાનો છે। અમરેલી છે, ગીર સોમનાથ છે, જૂનાગઢ, આ બધા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યાર પછી પોરબંદર, રાજકોટ અને બોટાદની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એવી જ રીતના દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ એ બધા જિલ્લામાં રેડ એલર્ટ છે। ભરૂચ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા એમાં ઓરેન્જ એલર્ટ છે। આણંદ, પંચમહાલ અને મહીસાગર એ બધા વિસ્તારમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો આખો આ નીચેનો પટ્ટો
અને આપણા સૌરાષ્ટ્રનો નીચેનો પટ્ટો આ વિસ્તારમાં આજે 4 તારીખે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો 5 તારીખ, 6 તારીખ, 7, 8 અને 9 તારીખ સુધી હવામાન વિભાગે આગાહી કરી છે। જોકે 9 તારીખે ધીમે ધીમે તીવ્રતા ઘટતી જશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે। તો આ હતો ડેટા ગુજરાતના હવામાન વિભાગનો। ભારતીય હવામાન વિભાગે જે પોતાનો ડેટા જાહેર કર્યો છે એમાં આજની તારીખમાં એટલે કે આજે 4 તારીખે આખા ગુજરાતને રેડ એલર્ટની અંદર ઘોષિત કરી નાખ્યું છે। એનો ડેટા પણ મિત્રો તમને બતાવું છું। આ 4 તારીખે આખા ગુજરાતને, સમગ્ર ગુજરાતનો ભાગ, આ બાજુ મધ્યપ્રદેશનો ભાગ, આ બાજુ મહારાષ્ટ્રનો ભાગ, એ બધાને રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। કારણ કે મિત્રો હમણાં તમને આ સિસ્ટમ બતાવી, એ સિસ્ટમને કારણે આ બધા જિલ્લાઓની અંદર, આ બધા રાજ્યોની અંદર ધબધબાટી બોલાવવાની છે। સૌથી મોટા આજના સમાચાર રહેવાના છે। અહીંયા મિત્રો આપણે ચોમાસાની વાત કરી દઈએ તો ચોમાસું હવે ધીમે ધીમે આખા ભારતને કવર કરી લીધું છે। તમે આ જોઈ શકો છો। હવે ખાલી એટલો વિસ્તાર જ બાકી રહ્યો છે, બાકી આખા ભારતને ચોમાસાએ કવર કરી લીધું છે। આપણા ગુજરાતનો અમુક ભાગ હજી બાકી છે, જેમાં કચ્છનો ભાગ છે અને આ ઉત્તર ગુજરાતનો ભાગ, જેમાં બનાસકાંઠા આવી જાય, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, આ વિસ્તારમાં હજી ચોમાસું પ્રવેશ્યું નથી, એટલે કે સત્તાવાર એન્ટ્રી થઈ નથી। તો હવે ટૂંક સમયમાં ત્યાં પણ એન્ટ્રી થઈ જશે, એટલે કે આખો રાજસ્થાનનો આ ભાગ અને ગુજરાતનો ઉપરનો ભાગ, એ વિસ્તારમાં જ હવે ચોમાસાની એન્ટ્રી બાકી રહી છે। બાકી આખા ભારતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે। તો આ હતા મિત્રો વિગતવાર સમાચાર। છેલ્લા 3 કલાકની, આવનારા 3 કલાકની અંદર ક્યાં ક્યાં વરસાદ પડશે એને લઈને ગુજરાતના હવામાન વિભાગે મેપ જાહેર કર્યો છે, જેમાં આ નીચેના તમામ વિસ્તાર, ગીર સોમનાથ હોય, જૂનાગઢ હોય, અમરેલી હોય, ભાવનગર હોય, એ બધામાં આજે ઓરેન્જ એલર્ટ આપ્યું છે। સાથે મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને આખો આ ગુજરાત, તળ ગુજરાતનો ભાગ, જેમાં મિત્રો દક્ષિણ ગુજરાત આખું, બધામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અને બાકી આખા ગુજરાતના જેટલા ભાગ છે બધાની અંદર યલો એલર્ટ આવનારા 3 કલાકમાં આપ્યું છે। એટલે કે આવનારા 3 કલાકની અંદર ગુજરાતના તમામે તમામ વિસ્તારમાં વરસાદ પડવાનો છે। આ ગુજરાતનું હવામાન વિભાગ હતું, જેણે મિત્રો આગાહી કરી છે। તો મિત્રો હાલ ગુજરાતની અંદર એ 6 સિસ્ટમ સક્રિય થઈ છે અને એને જ કારણે ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। મુંબઈમાં પણ ધબધબાટી બોલાઈ રહી છે। અત્યારે હવામાન વિભાગે અનેક જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે ચેતવણી આપી છે અને તમામ દરિયાકાંઠા ઉપર 3 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દીધી છે। હવે મિત્રો આપણે આવી જે ખેડૂતો માટેના એક અગત્યના અને સૌથી મોટા સમાચાર ઉપર, જ્યાં મિત્રો ખેડૂતો માટે ગુજરાત સરકારે વીજ થાંભલાને લઈને જે મિત્રો ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે, જેતપર ગામે આંદોલન જે ચાલી રહ્યું છે, એને લઈને હવે ગુજરાત સરકાર સફાળી જાગી ઉઠી છે અને ખેડૂતો માટે એક મોટો નિર્ણય કરી નાખ્યો છે। તો ખેડૂતોને હવે જે વળતર આપવાની વાત હતી, એ જંત્રીને આધારે વળતર અત્યાર સુધી મળતું હતું, એ હવે નાબૂદ કરીને ખેડૂતોના બજાર ભાવને આધારિત વળતર આપવામાં આવશે। શું આખી વાત છે એ તમામ વાત તમને હમણાં મિત્રો બતાવી દઉં છું। અને આ વળતર હપ્તે હપ્તે નહીં મળે, એક સાથે આપી દેવામાં આવશે ને અગાઉ તમને આપી દેવામાં આવશે। આખી વાત બતાવી દઉં। સૌ પ્રથમ જંત્રીના બદલે બજાર ભાવના બમણા દર ચૂકવવામાં આવશે। જે તમારો બજાર ભાવ હાલતો છે એના બમણા એટલે કે 2 ગણું વળતર તમને આપવામાં આવશે। ત્યાર પછી મિત્ર બીજા નંબરે જે તમારો ટાવર વિસ્તાર હશે, એનો પાયો નાખેલો હશે, એમાં 1 મીટર બધી બાજુ વધારીને એ ગણતરી કરીને પછી તમારું વળતર ચૂકવવામાં આવશે। આ બધી વિગત હમણાં તમને સમજાવું છું। ત્યાર પછી જમીનની વાસ્તવિક બજાર કિંમત, એટલે તમારા જે જમીનની બજાર કિંમત કોઈ આમનામ કેવી રીતના કહી દે, તો એના માટે ખાસ કમિટીની રચના કરવામાં આવશે।
આ કમિટી તમારી જમીનની કિંમત શું હોવી જોઈએ એ નક્કી કરશે, એટલે ખેડૂતોને કોઈ વાંધો આવે નહીં. આમાં ખેડૂતોના જે પ્રતિનિધિઓ છે એને પણ કમિટીમાં રાખવામાં આવશે, એટલે કોઈ ખેડૂતો સાથે અન્યાય થશે નહીં. જે તમારી બજાર કિંમત થતી હશે જમીન એના બમણી કિંમત તમને ચૂકવવામાં આવશે. અને અગાઉ જે 3 તબક્કે ચૂકવવામાં આવતું હતું એને હવે એક સાથે 100% ચૂકવણી કરી નાખવામાં આવશે. કેવી રીતના બધી બાબત હવે તમને સમજાવું છું. સૌથી પહેલાં કેટલી જમીનનું તમને વળતર મળવા પાત્ર રહેશે, તો આ મિત્રો જે ટાવર ઊભો કરવા માટે નીચે પાયો નાખવામાં આવે, આવો જે ચોરસ પાયો નાખવામાં આવે એ પાયાની અત્યાર સુધી જે લંબાઈ ને પહોળાઈ આવી રીતના હતી 25 મીટર 25 મીટર, એટલે એનું ક્ષેત્રફળ થતું હતું 625 ચોરસ મીટર. તો તમને 625 ચોરસ મીટર જમીનની કિંમત આપવામાં આવતી હતી, પણ હવે એમાં બધી બાજુ 1 મીટર વધારી દેવામાં આવશે. એટલે કે આ જો 25 મીટર હોય એમાં એક બાજુ 1 મીટર આમ વધારશે એટલે 26, 1 મીટર આમ વધારશે એટલે 27, એટલે 27 મીટર આમ અને 27 મીટર આમ. એટલે પહેલાં 25 મીટર થતું હતું, એના બદલે હવે 27 મીટર ગણીને 729 ચોરસ મીટર જમીનનું તમને વળતર આપવામાં આવશે. એટલે જે પાયો નાખવામાં આવે એનું 1 મીટર વધારે જમીનનું પણ તમને વળતર આપવામાં આવશે. અને વળતર કેટલું મળશે, તો તમારી જે જમીનની બજાર કિંમત હોય એના 2 ગણા તમને વળતર આપવામાં આવશે. ત્યાર પછી તબક્કાવાર ચૂકવણી બંધ. આનો મતલબ કેવી રીતના છે, તો મિત્રો પહેલાં તમને કેવી રીતના પૈસા મળતા હતા કે એ ટાવર જ્યારે ઊભો કરવામાં આવતો હતો ત્યારે એનો પાયો નાખતા હતા ત્યારે તમને 40% પૈસા મળતા હતા. પછી એનું જે આખું ટાવર બનતો હતો ત્યારે 40% મળતા હતા, અને વાયરને બધું લાગી જાય પછી તમને 20% મળતા હતા. આવી રીતના 3 અલગ અલગ તબક્કે તમને પૈસા મળતા હતા, પરંતુ હવે એક સાથે 100% વળતર તમને આપી દેવામાં આવશે. તો આ સૌથી મોટા સમાચાર છે. 3 તબક્કે નહીં, હવે એક ઝાટકે એક સાથે તમને પૈસા મળશે. ત્યાર પછી બજાર કિંમત કોણ નક્કી કરશે, એટલે કે તમારા જમીનની કિંમત શું હોવી જોઈએ એના માટે માર્કેટ રેટ કમિટીની રચના કરવામાં આવશે. આ કમિટીમાં ખાલી એના સરકારી અધિકારીઓ જ નહીં હોય પણ ખેડૂતોના પ્રતિનિધિ પણ હશે. અને કેવા ખેડૂતો કે જે અસરગ્રસ્ત હોય, એટલે કે જેના ખેતરમાં પહેલેથી વીજળીના થાંભલા નખાતા હોય એ ખેડૂતોને પ્રતિનિધિ તરીકે ચૂંટવામાં આવશે. ખેડૂતોના ઓથોરાઇઝ માર્કેટ વેલ્યુઅર, એટલે કે જે ખેડૂતોના માર્કેટ વેલ્યુને સમજતા હોય એને પણ આમાં રાખવામાં આવશે, જેથી કોઈ ખેડૂતોને અન્યાય થાય નહીં. એટલે કમિટીમાં ખાલી સરકારી અધિકારીઓ જ નહીં પણ ખેડૂતોને પણ લેવામાં આવશે. ત્યાર પછી વિસ્તાર મુજબ રાઇટ ઓફ વે કોરિડોરનું વળતર આપવામાં આવશે. એટલે કે ગામડાનો વિસ્તાર હોય તો બજાર કિંમતના 30%, નગરપાલિકા વિસ્તાર હોય તો બજાર કિંમતના 45% અને મહાનગરપાલિકા હોય તો બજાર કિંમતના 60% વળતર, એવી રીતના વળતર ચૂકવવામાં આવશે. બાકી મિત્રો હવે જંત્રીના બદલે બજાર કિંમતનું બમણો દર તમને આપવામાં આવશે. એટલે કે જે બજાર કિંમત હાલતી હશે એના ડબલ વળતર તમને ચૂકવવામાં આવશે. આ ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારે સૌથી ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ નિર્ણય તમને કેવો લાગ્યો, તમામ ખેડૂતો એકવાર નીચે કોમેન્ટ જરૂરથી કરજો, જેથી અમને ખબર પડે કે તમને આ નિર્ણય ગમ્યો કે નહીં. નીચે કોમેન્ટ તમામ મિત્રોએ કરવાનો છે. ગુજરાત સરકારનો આ નિર્ણય તમને ગમ્યો છે કે નહીં, તમામ મિત્રોએ કોમેન્ટ કરવાનું છે. અને તમારા જેટલા પણ મિત્રો ફેસબુક ગ્રુપમાં હોય, ખેડૂતો જેટલા વોટ્સઅપ ગ્રુપમાં હોય, બધાને આ વિડીયો અવશ્ય મોકલી દેજો. સૌથી મોટા ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર,
કહી શકાય। તો મિત્રો આપણે રોજે રોજ ખેડૂતો માટેની માહિતી અને વરસાદને લઈને સમાચાર આપી દઈશું। તો મિત્રો ગુજરાતમાં અત્યારે ધબધબાટી 22 ઇંચ વરસાદ એક જ જિલ્લામાં એક જ તાલુકામાં પડી રહ્યો છે। આ સૌથી અગત્યના સમાચાર છે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો, તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો। આજ માટે વિદાય લઈએ છીએ, ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન જય કિસાન।